નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું રાધનપુરના મસાલી રોડ ઉપર 7 નંબરના વોર્ડમાં ખુલ્લી ગટરમાં બાકી પડી જવાના મામલે મહિલા કોંગ્રેસ દ્વારા અન્ય લોકો દ્વારા વિરોધ કરતા નગરપાલિકાને પાણી પુરવઠા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 7ના મસાલી રોડ ઉપર ખુલ્લી ગટરો હોવાના કારણે વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. એક બાળકી ગટરમાં પડી જવાથી મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ચૌહાણ દ્વારા અન્ય લોકોના સહકારથી રસ્તા રોકો આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાથી નગરપાલિકા હરકતમાં આવે છે. નગરપાલિકાને પાણી પુરવઠા દ્વારા ગટર ઉપર ટાંકણા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી. મહિલાઓના આંદોલનને લઈને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી શરૂ કરતા લોકોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મહિલા કોંગ્રેસ તેમજ અન્ય લોકોના આંદોલનના કારણે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. રાધનપુર મસાલી રોડ ઉપર આરએનબી દ્વારા અગાઉના સમયમાં જે ગટરની કામગીરી કરવામાં આવેલ એને અગાઉના સમયની અંદર એ ગટરના ઢાંકણા ખોલી નાખેલ કોઈ કારણસર. એ બાબતે ઘણી વખત સ્કૂલના બાળકો ગટરની અંદર પડી જવાથી અમે હમણાં અઠવાડિયા પહેલાં રોડ રોકો આંદોલન કર્યું હતું એક જાગૃત નાગરિક તરીકે આ વિસ્તારના અને સામાજિક અગ્રણી તરીકે. અને એ બાબતે નગરપાલિકાએ અને આરએનબીએ બંને ગંભીરતા લઈ અને એક જાગૃત નાગરિક તરીકેની રાડને સાંભળી, આ વિસ્તારની પ્રજાની રાડને સાંભળી અને આ નિકાલ કરવામાં આવેલ છે. આ બાબતે કોઈ પણ રાજકીય પક્ષ એવું કહેવા માગે કે અમે આ કર્યું છે તો એ બાબત ખરેખર ખોટી છે. અહીંના પૂર્વ કોર્પોરેટરો કદાચ આ લાભ ખાટવા માગતા હોય તો એ વાત પણ તદ્દન ખોટી છે. અહીંના એમએલએ શ્રી કદાચ આ રોડ ઉપર રહે છે એ પણ કદાચ આવી અને પોતે રાજકીય રોટલો શેકવા માગતા હોય તો એ પણ વાત ખોટી છે. અને અહીંની જનતાએ આ કામ ઉપાડ્યું હતું. જનતા દ્વારા જનતાથી થતું, જનતાથી થયેલું કામ છે, કોઈને રાજકીય થયેલું આ કામ નથી. અમે જાગૃત નાગરિક તરીકે આ વિસ્તારની પ્રજા સાથે કાયમ છીએ, હતા અને રહેવાના છીએ. મારું નામ દવે અલ્પેશકુમાર હરેશભાઈ, રાધનપુર વીરનગર સોસાયટી મસાલી. 4 દિવસ પહેલાં અહીંયા એક બાળકી ગટરમાં ખાબકી હતી ને એના લઈને અમે અહીંયા મહિલા કોંગ્રેસ દ્વારા એક ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાને લેખિત કરવામાં આવ્યું હતું. એ લઈને નગરપાલિકાએ જે કામગીરી ચાલુ કરી છે સત્વરે જે ગટરોનું કામ છે અને વત્તા બીજું એ કે આવી કામગીરી કરતા રહે, સાફ સફાઈ અને ગટરોની અને અમારી રજૂઆતને ધ્યાને લઈને એ લોકોએ કામ ચાલુ કર્યું છે. એ બદલ અમે એમને બિરદાવીએ છીએ. અને બીજું એ કહેવાનું કે અનલીગલી ઘણા બાંધકામો છે, બાંધકામો દૂર કરી અને જો રસ્તો પહોળો કરવામાં આવે તો પણ થઈ શકે એમ છે. તો અહીંની પબ્લિકને 7 નંબર વોર્ડની પબ્લિકને અવર જવરમાં કોઈ તકલીફ પડે એમ નથી. અને આમાં અભિનંદનના પાત્ર અમારા જિલ્લા પ્રમુખ શ્રી જયાબેન સોનીને પણ હું બિરદાવું છું કે જે મને લાઈન દોરી આપતા રહ્યા અને સપોર્ટર રહ્યા અને મારું કામ સારું છું.